દિલ્હીના સીએમ કેજરીવાલે પત્ની સાથે જેલમાંથી છૂટ્યા બાદ હનુમાનજીના મંદિરમાં પૂજા અર્ચના કરી. દિલ્હીના સીએમ કેજરીવાલે પત્ની સાથે હનુમાનજીના મંદિરમાં પૂજા કરી 177 દિવસ બાદ ગઈકાલે જેલમાંથી છૂટ્યા હતા. સ્વાગતમાં ફટાકડા ફોડનારા લોકો સામે એફઆઈઆર નોંધાઈ. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે સવારે કનોટ પ્લેસમાં આવેલા હનુમાનજીના મંદિરમાં પૂજા કરી હતી. દિલ્હીના સીએમ સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ હાજર હતા. મંદિર પહોંચ્યા બાદ કેજરીવાલે તેમની પત્ની સાથે ભગવાન હનુમાનજીને જળ ચડાવ્યું હતું. હનુમાનજીની પૂજા કર્યા બાદ મંદિરના પૂજારીએ અરવિંદ કેજરીવાલને ગદા આપી હતી. પૂજા બાદ અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે. તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપશે. લીકર પોલિસી કેસમાં જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયા અને સંજય સિંહે પણ આ જ હનુમાન મંદિરમાં બજરંગબલીની પૂજા કરી હતી. વચગાળાના જામીન બાદ 2 જૂને સરેન્ડર કરતા પહેલા પણ કેજરીવાલે આ જ મંદિરમાં બજરંગબલીના દર્શન કર્યા હતા.